ત્યાં કને છે ને દીકરા ગુરુ પૂર્ણિમાથી લઈ અને 12 પૂર્ણિમા જે છે પ્રભાત પાટણ સોમનાથ, એ કોઈ પણ XYZ પૂર્ણિમા હોય તો એ પૂર્ણિમાના દિવસે ત્યાં 27 ફ્રીક્વન્સી ઉતરે છે. કેટલી? 27. હા. અને 28મી જે ફ્રીક્વન્સી છે એ ચંદ્રમાની પોતાની ફ્રીક્વન્સી છે. એટલે તમને ખબર હોય ને તો મહાભારતનું યુદ્ધ ચાલુ થયું એટલે દુર્યોધન છે એ મહર્ષિ વેદવ્યાસને પૂછવા જાય છે કે યુદ્ધ જે ચાલુ થાય મહાભારતનો એ હું હારી જાઉં કે જીતી જાઉં, એનું મને નોલેજ છે એમ કે કાં તો હું જીતી જઈશ અને કાં તો હું હારી જઈશ એમ, પણ આપ મારા ગુરુ છો એમ અને સમર્થ છો એમ, એટલે આપ મને એવું મુહૂર્ત કાઢી અને આપો કે હું યુદ્ધને જીતી જ જાઉં, એ શક્તિ તમારામાં છે જ. વેદ વ્યાસે મુહૂર્ત કાઢી અને આપ્યું દુર્યોધનને. અભિજીત મુહૂર્ત કહેવાય. શું કહેવાય? અભિજીત. એટલે એ 28મી નક્ષત્રનું હતું. 27 નક્ષત્ર તો હતા જ, પણ 28મું નક્ષત્ર છે એનું મુહૂર્ત કાઢ્યું હોય. અને કૃષ્ણને ખબર પડી ગઈ. ઓકે, એટલે અભિજીત નામનું મુહૂર્ત કાઢી અને આપી દીધું. લે ભાઈ, મારો રોલ પૂરો થઈ ગયો. પણ કૃષ્ણનામાં અદ્ભુત શક્તિ હતી કે એ ચેન્જ કરી શકે. તો વર્ષો વીતી ગયા પછી મોદી સાહેબે આપણે જે રચના કરી રામ મંદિરની, તેમાં પાછું જે મુહૂર્ત યુઝ કર્યું ને એ અભિજીત મુહૂર્ત હતું. હા, એટલે 12,64,000 વર્ષ પછી એ પાછી વિજ્ઞાન છે એમને ત્યાં યુઝ કર્યું. ગમે તે મહાન પુરુષોએ કાઢી આપ્યું હોય, પણ અભિજીત મુહૂર્ત બીજી વાર ઉપયોગમાં આવ્યું એવું મેં સાંભળ્યું હતું. રોયલ સત્ય શું છે એની ખબર નથી, પણ પ્રભાત પાટણ સોમનાથ જે ખરું ને એ જ્યોતિર્લિંગોમાં પહેલું લિંગ છે. અને ત્યાં ભગવાન શિવે આશીર્વાદ આપેલો છે કે ભાઈ જે લોકોને 20 યોગ હોય તો એ લોકો અહીંયા કને 12 કલાક સુધી રહે, અને એ જો 12 કલાક ત્યાં રહે તો એનો 20 યોગ ઉતરી જાય. એટલે દર પૂર્ણિમાના દિવસે ત્યાં 27 નક્ષત્ર અને 28મી ફ્રીક્વન્સી ચંદ્રમા, એમ 28 ફ્રીક્વન્સી છે એ એક જ થઈ જાય. અને જ્યારે 28 ફ્રીક્વન્સી એક થાય, 28 ફ્રીક્વન્સી જ્યારે એક થઈ જાય ચંદ્રમાં, 27 ફ્રીક્વન્સી એક રૂપ ધારણ કરે એટલે શિવના જટામાંથી ગંગા પ્રગટ થતી દેખાડેલી છે. એને ઓલરાઇટ વાઇટલ ફોર્સ કહેવાય. શું કહેવાય? વાઇટલ ફોર્સ. અને એ જે વાઇટલ ફોર્સ છે ભગવાન શિવની ગંગામાંથી નીકળતો, એ જે વાઇટલ ફોર્સ છે એ બાયોફોટોન ફિલ્ડ છે. એટલે ચંદ્રમાની જે કિરણો નીકળે અને કિરણોનો 27 ટુકડા થાય અને સિલ્વર કલરના જે આપણે આકાશમાં પરમાણુ દેખાય છે, બધા દોડતા દોડતા દેખાય છે, કોઈ તેને દકાણું કે, કોઈ તેને અણુ કે, કોઈ તેને રેણુકણ કે, એવા અલગ અલગ ફોર્મેશન છે બધા પરમાણુઓના. પણ સિલ્વર કલરના જે પરમાણુ દેખાય છે એ બધા બાયોફોટોન ફિલ્ડ છે. અને દર પૂનમના દાડે 27 ફ્રીક્વન્સી એક થઈ જાય. જેમ આપણે બહુ સારા તાર ભેગા કરીને એક દોયડું બનાવ્યું રસ્સો, એના ઘોડે એ એક થઈ જાય, અને એક થઈ જાય એક કેરિયર ફ્રીક્વન્સી કહેવાય ચંદ્રમાની. એટલે દર પૂર્ણિમાના દિવસે એ 27 ફ્રીક્વન્સી ભેગી થઈ જાય એટલે અમાસથી માંડી અને ચંદ્ર મોટો થતો જાય. આજે 1 કલાક વધી, કાલે 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 7 કલાક, 8 કલાક, 9 કલાક, 10 કલાક, 11 કલાક, 12 કલાક, 13 કલાક, 14 કલાક, 15 કલાક અને 16 કલાક. એટલે 16 કલાકનો જયારે થઈ જાય ચંદ્રમાં એટલે પૂર્ણિમા થઈ જાય. અને પૂનમના દાડે જે 16 ફ્રીક્વન્સી જનરેટ થઈ અને ઉતરે એ જ 16 સ્વર, અને રિસાયકલિંગ થઈ અને ડેવલપ થાય એ 16 જે સ્વર છે એ 16 સ્વર જયારે ડેવલપ થાય જયારે વ્યંજન સાથે, ત્યારે પછી એની સાથે માતૃકા શક્તિ મળે. માતૃકા શક્તિની ખબર પડે? આજ સુધી કોઈને ખબર પડી નહીં માતૃકા શક્તિ શું કહેવાય. સાંભળો શબ્દ પહેલી વાર. માતૃકા શક્તિ સંજ્ઞા છે.
સંજ્ઞા. હા, જેમ કે કને કઈ નહીં ક, હા. તો પ્રાણનું ટ્રાવેલિંગ કઈ રીતે થયું. પછી જ્યારે આપણે કની કના કાનો લગાડવી એટલે કને કાનો કા, એટલે તમે જોયું એ અક્ષર નથી, ખાલી સંજ્ઞા છે, પણ શ્વાસની રીધમ છે એને ચેન્જ કરી. એટલે કને કઈ નહીં ક, કને કાનો કા, કને રસવાઈ કી, કને દીર્ઘઈ કી, કને રસવા વાળું કુ, કને દીર્ઘા વાળું કુ. તો તમારી શબ્દ ફાયર થાય પછી ફ્રીક્વન્સી કઈ બાજુ જાય છે એના ઉપર તો કોઈ દાડો બોલવા વાળાએ વિચાર જ નથી કર્યો કે આ શબ્દ ફૂટે છે તો ફૂટ્યા પછી એમાંથી ફ્રીક્વન્સી જનરેટ થાય છે અને ફ્રીક્વન્સી કઈ દિશામાં જાય છે. તો ત્યાં કને દર પૂર્ણિમાએ ફ્રીક્વન્સી કોન્સન્ટ્રેટ થાય છે શિવલિંગ ઉપર, અને એ જ્યોતિર્લિંગ છે એના નીચે કરોડો મણનો નીલમ પડ્યો છે, નીલમ, અને એ નીલમના ઉપર શિવલિંગ છે. એ વાત છે એ અંજાન છે આમ માનવ જાતિ. પણ સોમનાથનો જે ટાપુ છે એ જે શિવલિંગ છે એ શિવલિંગ થી 10 કિલોમીટરનો સ્લાઉન્ડર એરિયા છે, એની અંદર પડ્યો છે એ નીલમ. 1 કરોડ મણનો નીલમ છે, અને નીલમના ઉપર પ્રભાત પાટણ વસેલું છે સોમનાથ. અને એ જે શિવલિંગ છે એ જ્યોતિર્લિંગ છે, અને અંતરિક્ષમાંથી 27 ફ્રીક્વન્સી છે એ ડેટાના રૂપમાં આવે, અને જે ચંદ્રની 28મી ફ્રીક્વન્સી છે એ કેરિયર ફ્રીક્વન્સી છે. અને એ જે કેરિયર ફ્રીક્વન્સી છે એને વાઇટલ ફોર્સ કહેવાય, અને વાઇટલ ફોર્સ છે એની સાથે ચંદ્રમાની 16 કલા જોડાય, અને એ 16 કલા છે અમાસથી માંડીને પૂનમ સુધીની, એ 16 કલા છે તેમાંથી 16 સ્વર ઉત્પન્ન થાય, અને 16 સ્વર ઉત્પન્ન થાય એટલે વાણીના દેવતા અગ્નિ છે. એટલે એ જે શિવલિંગ છે પ્રભાત પાટણ સોમનાથ તે અણુ રિએક્ટર છે, અને એ જે અણુ રિએક્ટર છે એમાં 3 ફોર્સ ફરતા હોય, અને 3 ફોર્સ જે છે એ એક્ટિવ ફોર્સ, રિએક્ટિવ ફોર્સ અને વાઇટલ ફોર્સ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. એટલે જે ઇલેક્ટ્રોન છે એ 3 વિદ્યુત ભાર છે, અને જે પ્રોટોન છે એ ઘન વિદ્યુત ભાર છે, અને જે ન્યુટ્રલ છે એ વિદ્યુત ભાર રહિત છે. એટલે એ શિવલિંગની અંદર જે અણુઓનું સર્જન અને વિસર્જન જે થાય છે એમાંથી ફ્રીક્વન્સી જનરેટ થાય છે, અને એ જે ફ્રીક્વન્સી છે જે અંદર હવે શિવલિંગમાંથી જે ફ્રીક્વન્સી જનરેટ થઈ એ ઉપરથી જે ફ્રીક્વન્સી આવી અને ભેગી થઈ 28 ફ્રીક્વન્સી, એ તો બાયો ફોટોન ફિલ્ડની ફ્રીક્વન્સી ભેગી થઈ, પણ એ બધી ભેગી થઈને હવે અણુ રિએક્ટર જે ઉત્પન્ન કરે એને વીજળી કહેવાય. શું કહેવાય? એટલે હવે રિસાયકલિંગ જે રિએક્ટિવ ફોર્સ જનરેટ થયો એ વીજળી છે, અને વીજળી છે એને જ્યોતિર્લિંગ કીધેલું છે. એટલે પાછું જ્યોતિર્લિંગ પાછું વીજળી ઉત્પન્ન કરે, સર્જન અને ઉત્સર્જન છે. તો એમાં રેડિયો એક્ટિવ પદાર્થ જનરેટ થાય, તો એનું મારણ શું? એમ તો ખબર ને, ભગવાન ઉપર ધતુરા ચડાવે, એટલે ધતુરો તો આળી કેટલી બધી કડવી તોડી નાખે આપણા ટેટાલી. ધતુરો ચડાવે, પછી એના ઉપર આકડાના ફૂલ ચડાવે, પછી એના ઉપર ભાંગ ચડાવે, પછી એના ઉપર ગાંજો ચડાવે, પછી એના ઉપર શું કહેવાય બીજી ગાવડકા ચડાવે, થોરિયાના, જે દુનિયાની ઝેરીમાં ઝેરી વનસ્પતિઓ છે એ બધી શિવલિંગ ઉપર ચડાવે. અને શિવલિંગ ઉપર એટલા માટે ચડાવવામાં આવે છે કે એ બધી વનસ્પતિઓ છે એ રેડિયો એક્ટિવ પદાર્થ છે એનું શોષણ કરી લે, એના એપ્સોન શોષી લે. હા, એટલે ઓક્સિજન પ્યોર થઈ જાય. એટલે હાઇડ્રોજન, હિલિયમ, મેથેનિયમ એવા જે પદાર્થો છે એ જે એક્ટિવ થયેલા હોય આ પરમાણુ સાથે બાયો ફોટોન ફિલ્ડના, તો એને જુદું પાડવાનું કામ કરે પેલો સાપ. આમ ખેંચે ઓક્સિજન અને ફેંકે કાર્બન ડાયોક્સાઇડ, એટલે ખેંચે એના અમૃત કહે છે અને ફેંકે એના ઝેર કહે છે. એટલે એ બધા પરમાણુ છે એનું પ્યોરીકરણ થાય, અને પ્યોરીકરણ થાય અને પછી જે પ્રાણ ઉત્પન્ન થાય એ પ્રાણ છે એ વરાળમાંથી પાણીમાં ટ્રાન્સફોર્મ થાય, H2O, અને H2O થાય એટલે પાછું રિસાયકલિંગ થાય પ્રાણ, અને જળના સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ ઉત્પન્ન થાય, અને અગ્નિના સૂક્ષ્મ ભાગમાંથી વાણી ઉત્પન્ન થાય,
એ વાણીને કીધેલું છે સ્વર, 16 સ્વર અને 36 વ્યંજન, પણ એ ઉત્પન્ન થાય છે નાદમાંથી. એટલે નાદ અને બિંદુ બેયનું રહસ્ય આપને સમજાઈ રહ્યો છું, પણ થોડો ડીપમાં સમજાઈ રહ્યો છે. તો એ નાદ અને બિંદુ બેયનું રહસ્ય, ત્યાંથી પછી એ વીજળી ઉત્પન્ન થાય, એ બિંદુ છે. અને વીજળી છે એ પ્યોર થઈ અને H2O માં ટ્રાન્સફોર્મ થઈ અને ઉપર શિખર ઉપર જાય. શિખર ઉપર ધજા છે એ નક્કી કરે કે આ કરંટને કઈ દિશામાં મોકલવો. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, યા ઉપર યા નીચે. એવી રીતે 10 પ્રાણ છે. કેટલા? 10 પ્રાણ. અપાન, સમાન, વ્યાન અને ઉદાન, એ 5 પ્રાણ સૂર્યના છે. અને નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય એ ચંદ્રમાના છે. તો ત્યાં જે મંથન થાય છે એ સમુદ્ર મંથન છે. તો એ જે સમુદ્ર મંથન છે એમાંથી જે રત્ન નીકળ્યા છે, એ રત્ન છે એ 14 રત્ન છે. કેટલા? એમાં 7 રત્ન જે ઉત્પન્ન થાય છે એ જાનેવાલી પીનારા છે. જો મારા હાથમાં લાલ છે સમુદ્રનો. આ સૂર્યના પ્રકાશમાંથી બનેલો છે. પહેલા આ જે સૂર્યનો પ્રકાશ હતો એ એનર્જી ફોર્મમાં હતો. પછી આ પ્રકાશ છે એ લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થયો, અને પછી આ પ્રકાશ છે એ સોલિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ ગયો. તો મારા હાથમાં મેં પહેરેલો છે એમ. આપ સમજો છો ને વાતને? 14 રત્ન કઈ રીતે પેદા થાય. અને પછી 7 સ્વર જનરેટ થાય છે, જાનેવાલી પીનારા અને સારેગામા પદનિસા, જે આ વિશ્વની રચના થયેલી છે એમ. બહુ સારા શબ્દોનો સમૂહ એટલે શાસ્ત્ર કહેવાય. એનાથી થોડાક શબ્દોનો સમૂહ એટલે સ્તોત્ર કહેવાય. એનાથી થોડાક શબ્દોનો સમૂહ એટલે પ્રાર્થના કહેવાય. એનાથી થોડાક શબ્દોનો સમૂહ એટલે મંત્ર કહેવાય. અને એનાથી થોડાક શબ્દોનો સમૂહ એટલે સ્વર કહેવાય. એનાથી થોડાક શબ્દોનો સમૂહ વ્યંજન કહેવાય. એનાથી થોડાક શબ્દોનો સમૂહ માતૃકા શક્તિ કહેવાય. અને બધો વરઘોડો ભેગો થઈને જાય નાદમાં. અને જે નાદ છે એ ભેગો થઈને જાય બિંદુમાં. એટલે લાઇટ ઓફ ધ ફોલો. बहुत परवाने जल गया राजे पाने के लिए, कि सम्मा जलने के लिए है या जलाने के लिए है.